આજે આપણે એના મિક્સરના બ્લેન્ડરના ઝેરણી વગર ફક્ત એક ગ્લાસની મદદથી મલાઈમાંથી ઘી બનાવીશું. આ ઘી તમે આ રીતે બનાવશો તો તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે અને એકદમ સરસ એવું ચોખ્ખું અને વધારે પડતું ઘી બનીને તૈયાર થઈ જશે. તો મેં અહીંયા અઠવાડિયાની મલાઈ ભેગી કરી રાખી છે. મલાઈને મેં 1 કલાક પહેલા જ ફ્રીજમાંથી કાઢી લીધી હતી. એમાં આપણે મેવરણ માટે થોડી છાશ એડ કરી દઈશું. છાશની જગ્યાએ તમે દહીં પણ એડ કરી શકો છો. હવે આપણે છાશ એડ કર્યા પછી તેને ઢાંકી અને 10 થી 15 મિનિટ રાખી દેવાનું, એટલે આપણે એમાંથી માખણ કાઢવું એકદમ ઈઝી થઈ જશે. તો મેં અહીંયા મલાઈમાંથી માખણ કાઢવા માટે મેં એક ગ્લાસ લીધો છે. ગ્લાસને આપણે આ રીતે ફેરવતું જવાનું છે. તેમાં આપણે ઠંડુ પાણી જરૂર મુજબ એડ કરી દઈશું અને ગ્લાસને આપણે ફક્ત આ રીતે ઘુમેડતું જવાનું છે, એટલે તરત જ તેના ઉપર માખણ આવી જશે. તો તમે જોઈ શકો છો થોડીક જ વારમાં માખણ આપણું આ રીતે ઉપર આવી ગયું છે. તો ગ્લાસની મદદથી આપણે આ માખણ એકદમ ઇઝીલી કાઢી શકીએ છીએ. તો તમારી પાસે કોઈ પણ સાધન ના હોય, જેમ કે બ્લેન્ડર કે મિક્સર ના હોય, તો તમે આ રીતે ઇઝી રીતે પણ માખણ કાઢી શકો છો. તો માખણને આપણે હાથેથી આ રીતે નીચોવી અને લઈ લેવાનું છે. તેમાંથી બિલકુલ પાણીનો ભાગ ના રહે એ રીતે લેવાનું. અને હવે આપણે માખણને એક બાઉલ કે પછી એક તપેલીમાં કાઢી લેવાનું, જેમાં આપણે ઘી બનાવવાનું હોય. તો માખણ આ રીતે કાઢ્યા પછી માખણને આપણે સરસ રીતે ધોવાનું છે. તો માખણને તમે ધોશો તો એમાંથી જે ગંદી સ્મેલ આવતી હશે તે બધી જ ગાયબ થઈ જશે. અને આ વધેલી છાશ છે, તમે છાશનો ઉપયોગ કઢી બનાવવામાં કે પછી કોઈ પણ બેટર બનાવવામાં કરી શકો છો. તો માખણને ધોવા માટે હંમેશા ઠંડુ પાણીનો ઉપયોગ કરવાનો, જેથી આપણું માખણ ઇઝીલી આ રીતે પાણી ઉપર તરી જશે. તો માખણને આપણે 2 પાણીથી ધોઈ અને રેડી કરી દીધું છે. હવે આપણે એક પેનમાં તેને કાઢી લઈશું, જેમાં ઘી બનાવવાનું છે. એમાં તો મેં અહીંયા એક કઢાઈમાં કાઢી લીધું છે. તો હવે આપણે આ કઢાઈને ગેસ ઉપર ચડાવવાની છે. તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની. ગમે ત્યારે ઘી બનાવતા હોય ત્યારે સ્લો ગેસ પર જ બનાવવું. તો થોડીક વાર આપણે આ રીતે હલાવતું જવાનું છે, એટલે આપણે તેમાંથી ઘી બનતું જશે. તો ફક્ત 5-1 મિનિટ જેવું થશે તમારે આ ઘી બનાવતી વખતે, અને સરસ મજાનું અહીંયા ઘી બની જશે. તમે જોઈ શકો છો. તો આ રીતે હલાવતા રહેવાનું, જેથી તળિયે ચોંટી ના જાય. તો અહીંયા આપણું ઘી બનીને તૈયાર છે. ગરમા ગરમ ઘીને તમે ગાળી લેશો. એક ગરણીની મદદથી ગાળી અને કોઈ પણ વાસણમાં ભરી તમે આને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. તો છે ને એકદમ સરળ રીતે આજે આપણે ઘી બનાવી દીધું છે. તો તમને ફ્રેન્ડ્સ આ ટ્રીકની ખબર ના હોય તો જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સને પણ આ ટ્રીક મોકલી દેજો.